ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ લર્ન વિથ તૃપ્તિ. આજે આપણે સ્ટેન્ડર્ડ 4 ચેપ્ટર નંબર 1 બિલ્ડિંગ વિથ બ્લોક્સ વિશે શીખવાના છે. ઇન્ટ્રોડક્શન. ઇન ધીસ ચેપ્ટર વી લર્ન અબાઉટ ડિફરન્ટ ટાઈપ ઓફ બ્રિક્સ પેટર્ન. એટલે કે આ ચેપ્ટરની અંદર આપણે શું શીખવાના છે, તો આ ચેપ્ટરમાં આપણે અલગ અલગ ટાઈપ્સની બ્રિક્સ એટલે કે ઈંટો જે આવે એનાથી જે પેટર્ન બને અલગ અલગ ટાઈપની એ શીખવાના છે. સેકન્ડ, હાઉ બ્રિક્સ આર અરેન્જ ઇન વોલ્સ. તો એ જે બ્રિક્સ છે એટલે કે જે ઈંટો છે એને વોલ એટલે દિવાલનામાં કેવી રીતે અરેન્જ કરવામાં આવે છે. થર્ડ, કાઉન્ટિંગ બ્રિક્સ, અને દિવાલના અંદર કેટલી બ્રિક્સ છે એને કાઉન્ટ કરવાનું. એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ધ શેપ એન્ડ ડિઝાઇન મેડ વિથ બ્રિક્સ, અને એ બ્રિક્સ વડે આપણે કેવા શેપ્સ બનાવી શકીએ છીએ, કેવી ડિઝાઇન બનાવી શકીએ છીએ એ શીખવાના છે. ઓકે, નાવ ધ ફર્સ્ટ ટોપિક ઇઝ ટાઈપ ઓફ ધ બ્રિક્સ. તો બ્રિક્સ જે છે એ કયા કયા ટાઈપની આવે? ક્યુબોર્ડ બ્રિક્સ, સ્ક્વેર બ્રિક્સ, સ્પેશિયલ ડેકોરેટિવ બ્રિક્સ. એટલે કે અહીંયા આગળ હું તમને નોર્મલ 3 ટાઈપ્સની જે ઈંટો જે છે એના ટાઈપ્સ આપેલા છે. બ્રિક્સ આર યુઝવલી ક્યુબોર્ડ ઇન શેપ એન્ડ યુઝ ટુ મેક અ સ્ટ્રોંગ વોલ. મોટે ભાગે આપણે જે બ્રિક્સ એટલે કે જે ઈંટોનો ઉપયોગ કરીએ છીએ એ હંમેશા ક્યુબોર્ડ શેપની આવે છે, જે આપણે નોર્મલ આપણને બધું જ જોવા મળે છે, અને એનાથી આપણે એક સ્ટ્રોંગ દિવાલ એટલે કે એક બહુ ખૂબ મજબૂત દિવાલ બનાવી શકીએ છે. નેક્સ્ટ ફિગર. હવે હું તમને એક ફિગર આપી છે, એમાં કોમન ટાઈપ્સ ઓફ ધ બ્રિક્સ ફોર ધ રેસિડેન્ટલ કન્સ્ટ્રક્શન. એટલે કે અહીંયા આગળ જે બધી બ્રિક્સો તમને બતાવી છે ને એ જે આપણા ઘરમાં બાંધકામ કરવા માટે જે કોમનલી યુઝ કરીએ છીએ આપણે કન્સ્ટ્રક્શનના કામમાં એ છે. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું તો આ બર્ન્ટ ક્લે બ્રિક્સ, સન ડ્રાઈડ કોન્ક્રીટ, એક્સેટ્રા એક્સેટ્રા. આ 3 બ્રિક્સ આર યુઝ ફોર રેસિડેન્ટલ પર્પઝ. એટલે કે આ બધી જે ઈંટો જે છે એને આપણે ઘરકામના બાંધકામ માટે ઉપયોગમાં લઈ શકીએ છે. નાવ ધ નેક્સ્ટ ટોપિક ઇઝ બ્રિક્સ પેટર્ન. તો હવે આ જે ઈંટો જે છે એનાથી આપણે કઈ રીતની કેવી પેટર્ન બનાવી શકીએ છીએ. તો બ્રિક્સ કેન બી અરેન્જ ઇન પેટર્ન લાઇક્સ. તો આપણે ઈંટોને અલગ અલગ રીતે ગોઠવીને સ્ટેટ લાઇન પેટર્ન, ઝિગઝેગ પેટર્ન, ઇન્ટરલોકિંગ પેટર્ન, આવી રીતે ડિફરન્ટ ટાઈપની પેટર્ન્સ બનાવી શકીએ છે. એટલે કે સીધી લાઇનમાં ઈંટો ગોઠવી, પછી વાંકી ચૂકી ગોઠવી, એકબીજાને લોક કરતી હોય એ રીતે ગોઠવી, આવી રીતે અલગ અલગ રીતે ગોઠવીને આપણે એની પેટર્ન બનાવી શકીએ છીએ. પેટર્ન મેક ધ વોલ સ્ટ્રોંગ એન્ડ બ્યુટીફુલ. હવે આપણને થાય કે આ પેટર્ન કેમ બનાવીએ, તો પેટર્ન જે બનાવે છે ને એના કારણે જે દિવાલ હોય છે એ મજબૂત અને ખૂબ સુંદર દેખાય છે. નાવ ધીસ ઇઝ ધ ફિગર ઓફ અ ડિફરન્ટ પેટર્ન. હવે હું તમને અહીંયા અલગ અલગ બ્રિક્સથી બનેલી બધી પેટર્નો બતાવી છે. ઓકે, નાવ ધ નેક્સ્ટ ટોપિક કાઉન્ટિંગ બ્રિક્સ. હવે આપણે બ્રિક્સથી કોઈ પેટર્ન તો બનાવી દીધી, પણ એના અંદર આપણે કેટલી બ્રિક્સનો ઉપયોગ કર્યો એના માટે એને આપણે કાઉન્ટ કરવું જરૂરી છે. તો વી કેન કાઉન્ટ ધ નંબર ઓફ ધ બ્રિક્સ યુઝડ બાય. તો આપણે કઈ રીતે કાઉન્ટ કરી શકીએ છીએ કે કેટલી ઈંટો છે. તો કાઉન્ટિંગ રો એન્ડ કોલમ. તો આપણે આડી કેટલી મૂકી છે અને ઊભી કેટલી મૂકી છે એ આપણે ગણતરી કરવી પડે, અને એ બંને જે નંબર આવે એનો મલ્ટીપ્લાય સિમ્પલ રીતે. ઓકે, તો મલ્ટીપ્લાય રો એન્ડ કોલમ. તો ધારો કે હું એક એક્ઝામ્પલ આપું અહીંયા તમને, તો 5 રો બરાબર, એટલે 5 એક લાઇન છે અને 10 બ્રિક્સ ઇન ઇચ કોલમ, અને દરેક લાઇનના અંદર 10 ઈંટો આપણે ગોઠવી છે. તો 5 મલ્ટીપ્લાય 10 ઇઝ ઇક્વલ ટુ 50 બ્રિક્સ. એટલે આપણે આખી એ જે કોલમ અને રોની જે લાઇન બનાવી એમના માટે આપણે કેટલી ઈંટોનો યુઝ કર્યો, તો કે 50 ઈંટોનો યુઝ કર્યો. ઓકે, તો હવે નેક્સ્ટ સ્લાઇડમાં હું આના પરથી આપણે મલ્ટીપ્લાયના સમ કરી શકીએ, અને આપણને મલ્ટીપ્લાયના સમ આવડતા હોય તો આપણે ઇઝી રીતે બ્રિક્સનો કાઉન્ટ કરી શકીએ છે. તો અહીંયા આગળ હું તમને એક ફિગર આપેલી છે જેમાં તમે પ્રેક્ટિસ કરીને મલ્ટીપ્લાયના સમ કરી શકો છો. ઓકે, નાવ ધ સેકન્ડ ટોપિક શેપ્સ વિથ બ્રિક્સ. કે આપણે જે બ્રિક્સ છે એનામાંથી કયા શેપ્સ બનાવી શકીએ. તો બ્રિક્સ કેન ડિફરન્ટ શેપ. ઓકે, ફોર્મ. તો રેક્ટેન્ગ્યુલર શેપ, સ્ક્વેર શેપ, સ્ટેટ શેપ, આવી રીતે બહુ જ બધા આપણે મનપસંદના શેપ્સ આપણે ઈંટોથી ક્રિએટ કરી શકીએ છીએ. અન્ડરસ્ટેન્ડિંગ ધીસ શેપ્સ હેલ્પ યુઝિંગ જ્યોમેટ્રી. મતલબ કે આપણે જે છે તે જે બધા શેપ્સ છે એનો હેલ્પ કરીને અલગ અલગ જ્યોમેટ્રીના અંદર યુઝ કરી શકીએ છીએ. ધીસ ઇઝ ધ ડિફરન્ટ ફિગર ઓફ ધ યુઝ ઓફ ધ બ્રિક. અહીંયા આગળ હું તમને અલગ અલગ બધી ફિગરો આપેલી છે, જે 2 અલગ અલગ ફિગર છે જેના અંદર તમને બધી અલગ અલગ આકૃતિ બતાવેલી છે કે ઘરના અંદર કે અલગ અલગ જગ્યા ઉપર બ્રિક્સનો કઈ રીતે ઉપયોગ થાય છે. ઓકે, નાવ ધ નેક્સ્ટ ટોપિક એક્ટિવિટી. હવે અહીંયા એક એક્ટિવિટી તમારે કરવાની છે.
ટ્રાય ટુ ડ્રો અ વોલ. બરાબર, તમે એક વોલ ડ્રો કરો, એમાં 3 રો ઓફ બ્રિક્સ એટલે કે 3 રો બનાવો અને દરેક રોના અંદર 6 બ્રિક્સ મૂકો. નાવ કાઉન્ટ ધ ટોટલ બ્રિક્સ. હવે મને તમે આન્સર આપી શકો કે ટોટલ બ્રિક્સ કેટલી થશે. ઓકે, આઈ એમ વેઇટિંગ ફોર